પ્રોગ્રામ છે નહીં. બાકી ટુ વ્હીલ ના વ્હીલ નીકળતા એ પછી આમ લાકડી લઈને કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજ 9:30 થઈ ગયા અને આજે બી આપણે રજા છે, કારણ કે આજે છે 26મી જાન્યુઆરી, ગણતંત્ર દિવસ. અને મારા તરફથી મારા પરિવાર તરફથી બધાને હેપી રિપબ્લિક ડે. તો વસ્તુ એવી છે કે દક્ષને આજે હે ને ત્યાં એની સ્કૂલે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ છે અને આપણે આને રુદ્રને કંઈ નથી થી ઠેકડા મારે જો અત્યારે, અને એને બી રજા હા, પણ એના સ્કૂલમાં કંઈ પ્રોગ્રામ છે નહીં. બાકી તો બીજું તો મેડમ છે એ જો જાય મોઢું ધોવાની બાકી છે તો વીઠો તો જ. અને આપણે બી અને વસ્તુ એવી છે કે આજે 1950 26 જાન્યુઆરી આજે આપણું બંધારણ એટલે બંધારણ લાગુ થયું હતું. અને આપણો દેશ તો આઝાદ થયો તો મને ખબર છે ત્યાં સુધી, મારી પાસે જ્ઞાન છે ત્યાં સુધી, મારી પાસે માહિતી છે ત્યાં સુધી કે 1947 15મી ઓગસ્ટે જ્યારે દેશ આઝાદ થયો હતો ત્યારે આપણે આઝાદ તો થઈ ગયા હતા, પણ આપણામાં દેશ કેમ ચલાવવાનો એ આપણી સમજણ નહોતી. અને સમાનતાનો હક નહોતો, કોઈ આપણા કાનૂન કાયદા નહોતા અને નિયમો નહોતા. તો એના માટે આપણા જે દેશના સ્વતંત્ર સેનાનીઓ હતા અને આપણા પહેલા વડાપ્રધાન એવા નહેરુ ચાચાએ કીધું હતું કે આપણે એવું બંધારણ બનાવીએ કે જેનાથી આપણું ભારત દેશ વ્યવસ્થિત ચાલી શકે અને હર કોઈને સમાનતા મળે અને હર કોઈને કાનૂન મળે. તો એવા માટે આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે બંધારણની રચના કરી અને પછી 1950 26મી જાન્યુઆરી આપણું બંધારણ લાગુ થયું. એટલા માટે આપણે રિપબ્લિક ડે મનાવીએ છીએ. મને આવી એટલી માહિતી છે, પછી ઇતિહાસ શું છે કંઈ ખબર નથી. તો જો કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. તો ચાલો, તો આજે હવે જો આપણે જમી કરી લીધા ને આજે પણ રજા છે એટલે બેઠા છે ને અત્યારે જો આ દક્ષમાં હે ને અમારી 1990ની સાલનો જો હે ને ગરીઓની રમત અમને યાદ આવી ગઈ બધી. તો અમે ચર્ચા કરતા હતા. આ તો નવી જનરેશન છે રુદ્રની દક્ષ, એટલે એને ખબર ન પડે, પણ એને આવડતું નથી ગરીઓ ફેરવતા. તો કોમેન્ટમાં જણાવજો કે ગરીઓ કેવી રીતના કરે, કેને કેને ફેરાવ્યો. અને મેડમને પૂછીએ એટલે ભાઈ આપણે હતા ત્યારે કઈ કઈ રમતો હતી? આપણે નાના હતા ત્યારે ગલી દાંડો હતો. ગુલી દંડો, હા. પછી આ ગળીઓ ગરીઓ જારી, જો ગરીઓ જો જીનકુ ના આવડી ગયો ભાઈ ગરીઓ જારી ફેરવતા. જો આ ગળીઓ તો પછી જો આ રમત રમતા. પછી અમે હે ને નાગોલ હતી, નાગોલ ઓલા ત્રણ નારગોલ પાણા રાખીને કરીએ ને પછી આમ દડો બનાવતા. પછી ચોમાસાની રમત હતી, ચોમાસામાં ખુતામણી દા રમતા. હરિયો અણીવાર હોય ને ખુતામણી દા. પછી એને ગોલા આમ રમતા, ગોલા લખોટી. હવે સાચું. પછી હા મિત્ર ઈ હે ને કપોદા, પછી અકડમપટ્ટી, પછી ઉગુડુબુ રમતા અમે. પછી ઓલા લોઢાના વીલ આવતા, પછી ખરીઓ બનાવી દેતા. આ બધી 30 વર્ષ પહેલાની જે રમતો હતો ને એની વાત છે. 30 વર્ષ પહેલા ઈ હરિયો અત્યારના જનરેશનને ખબર બી ન. હા, ઓલું હરિયો આમ રાખતા અને ટાયર આયરે ફેરવતા. હા દાદા જો આને થોડી ઘણી યાદ છે, કારણ કે અમે ત્યાં તાલાળા ક્વાર્ટરમાં રહેતા ને એટલે દાદા કંઈક ને કંઈક બનાવી લાવતા હતા એને. કા પછી બીજી કઈ કઈ રમત છે હજી યાદ છે કઈ? ઓલી ગાડી, પછી ઓલી ગાડી છે આપણે એરી છે અત્યારે રાખી છે, જાતો લઈ જતી છે. ઓલી ગાડીમાં કબાટમાં રહી આયા લોઢાની ગાડી. ઈ ગાડી હા ઓલી ગાડી ઓલી બે વ્હીલ વાળી નથી? હા હા એ ગાડી. ના ના નાનજી મામા પાસે બનાવી. મામા ભાઈ બનાવવા તો દાદા ગયા હતા ને, ઈ તારે હાટુ ના એ તો મેં બનાવી. પછી ઓલા આ ટુ વ્હીલ ના વ્હીલ નીકળતા, ઈ પછી આમ લાકડી લઈને મારતા. ઈ તો બેવ નહીં મેળી. તો અત્યારે અમે બધા બેઠા હતા તો ચર્ચા કરતા હતા કે આમાં 30 વર્ષ પહેલાની બધી રમતો, એટલે આ ગરીઓ જારી નીકળી ને તમને કોઈને યાદ હોય બીજી કોઈ રમત તો કોમેન્ટ કરી દેજો. હા, અને બીજી કોઈ આપણા જમાનાની, એટલે હવે આપણા જમાનાની જ વાત કરવી પડે ને. કોઈને રમત યાદ હોય તો કહેજો. ચાલો જો મિત્રો આ ગાડી જે દક્ષ આખી મોટા
જે આવી રીતના અમે મજા કરતા મિત્રો અને કેને મજા કરીને એ કહેજો આ સ્પેશિયલ બનાવી હતી પછી આપણે ખબર ઓલા પાણા વીણીને પછી આમ 5 કાકરાઈ રમતા હા પાસીકો તો આ પહેલાંની રમતો ત્યાં મોબાઈલનો દોર નહોતો મિત્રો ત્યાં મોબાઈલ હતા નહીં અને મજા બી આવતી અને બધા છોકરાઓ બધા ભેગા થતા ગામડે જતા ને જો આવી ગાડીઓ રમતા ને આવે ગરિયા ફેરવતા મારા માટે જ બહુ લાગે ને હવે તો મોબાઈલનો દોર આવી ગયો તો કોઈને ઘરને બરાબર નીકળવું નથી ત્યારે તો અમે ઘરની બરાબર આઉટડોરની જ રમત રમતા ઘરમાં કરતા નહીં. એટલે આવી પહેલાંની રમત યાદ કરી અને મજા આવી અને તમે કોમેન્ટમાં કહેજો કેને કઈ રમત રમેલી છે જો દક્ષે જો ભમેડો ફેરવો એટલે ભમેડો ફેરવતા હતા ને યાદ આવી ગઈ એટલે અમે મેડમને પૂછ્યું કે તે કઈ રમત રમેલી છે મેં કઈ રમત રમેલી તો છે તમે કઈ રમત રમી તમે કયો ને તમે તો કઈ કીધું જ નથી ના ભાઈ ના મેં જો એક જો આ ગરિયાવાળી રમત રમી પછી એક છે આપણે ગલી દાંડો પછી એક છે ખૂતામણી દા પછી નારગોલ તો સૂટ ગાતો નથી રમ્યું પછી હા ખૂતામણી દા ચોમાસામાં ના પકડ પુટાઈ નથી રમ્યું પછી જેમ એ અમે ત્યાં ક્વાર્ટરમાં રહેતા ને ત્યાં અમે ક્રિકેટ ને રેકેટ ને જેમ રમતો હતો ને રેકેટ ને બહુ રમ્યા અને મોબાઈલ તો એવા 2002 માં આવ્યા છે આ તો 1999 મેં પહેલા લીધો તો 3310 કોઈને ખબર હોય તો કીજો 3310 હથેળી જેવડા ફોન આવતા ટચ એ સેમસંગ ત્યારે મને શોખ હતો મોબાઈલનો મોબાઈલ તો ત્યારે નહોતા આવ્યા હો. મોબાઈલ તો હમણાં આવ્યા 2002 માં આવ્યા મને ખબર છે ને 2013 હું હતો ને ત્યારે પપ્પાએ બે કઈ મોબાઈલ ક્યાં હતા ઓલા હતા ડબલા આ તો ઈ જ ને ટચ નહોતા આવ્યા કીપેડ વાળા હવે હું જીનકો હતો ને ત્યારે તમે બે ઓલા એવડા એ તો સેમસંગ ના નહોતા લઈ આવ્યા એ તો બહુ 2010 ની વાત છે 2011-12 ની વાત હા તો ત્યારનું જ કહું ને તો ઈ પેલા નોકિયા હતું તો આવી રીતના યાદ કરી જૂની રમતો અને મજા આવી જૂની યાદો તો કોમેન્ટ કરજો કોને કોની રમત રમેલી છે મારે પપ્પા 80 યુનિટ બની જાય 122 122 હે પપ્પા હું તમે અહીંથી આરામથી દેખાય તમને ખોટા ચીડા 122 યુનિટ બની આમાં જો અહીંયા જાઓ અહીંયા જાઓ પપ્પા આમાં આરામથી દેખાય ત્યાં શું ચેડા હતા તમે જાય એટલે તો દીધાય જાન્યુઆરી છે ને તો અમારા જેવા કલાકારો તો કેમ છે કલાકારો હા અમારે કલાકારી હતી આ 26મી જાન્યુઆરી છે એટલે ત્રણેય ઘેરે છે એટલે આમ જ હોય અને બાકી હજી ટાઈટનો માહોલ છે ને ટીવી ચાલુ છે શું ચાલુ છે ટાઈટનો માહોલ છે તો મિત્રો હવે આજે 26મી જાન્યુઆરી હતી એટલે તો હા જો રુદ્રા 26મી જાન્યુઆરી છે તો તમે કંઈ કહેશો હેપી રિપબ્લિક ડે મિત્રો હવે આપણે હે ને અત્યારે હાલવા ગયા હતા અને હાલીને આગળ આવ્યા આપણે ગયા હતા 5 વાગે અને 1.5 કલાક થઈ ટૂંકમાં 5-10 મિનિટ બેઠા હતા એક બે જગ્યાએ અને આપણે ગયા હતા છે પ્લાસવાના પાટીએ એટલે અહીંથી 3 કિલોમીટર પ્લાટવાનો પ્લાસવો થાય તો
પ્લાસ્ટરનો પાટિયા ત્રણક જેવું થાય આવક જવક. અને જો આ ચાલુ હે આ એમનો આને ખાઈ લીધું લાગે. અમેરિકાની મકાઈના ભૂંગળા છે. અમેરિકા મકાઈની ડોડાના ભૂંગળા છે જો આ. અમેરિકાના મકાઈના ડોડાના ભૂંગળા. અને જો મિત્રો આજે તો 26મી જાન્યુઆરી એટલે બંધારણ દિવસ હતો. બંધારણ લાગુ થયું હતું આજે. અને આજે 26મી જાન્યુઆરી પૂરી થઈ. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. ચાલો બાય બાય.